हेलो विद्यार्थी मित्रों, केम છો? મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 કમ્પ્લીટ કરી નાખ્યા 1 થી ભાગ 6। જો વિદ્યાર્થી મિત્રો નવા છે તો પહેલા ધોરણ 6 ના 1 થી 6 આપણે ભાગ છે જે સમાનાર્થી શબ્દો કમ્પ્લીટ કરી નાખ્યા। હવે આજે આપણો બીજો ભાગ છે જે ધોરણ 7 ના NCERT અને GCERT માં, એટલે કે આપણે GCERT ની સિરીઝ ચાલે ત્યારે તો જે પાઠમાં જે ઉપયોગી હોય કાવ્ય કે પાઠમાં જે શબ્દો સમાનાર્થી શબ્દો આપણે ભણશું, કારણ કે હવે આપણે CC નો અભ્યાસક્રમ પણ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો, તેમાં સમાનાર્થી શબ્દનો પણ ઉલ્લેખ છે। તો આપણે એ જ ભણવાનો પ્રયત્ન કરીએ જે GCERT માં હવે ધોરણ 7 આપણે લેવાનો હોય। તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં જોડાઈ જાઓ। આપણે હવે જોઈશું કે ધોરણ 7 હવે પ્રાણી માત્રને સંત બાલની હે ટંકારાના સંત બાલે, તો એનું સંત બાલ ટંકારાના ટોળ ગામના હે, જૈન ધર્મ સાથે સંકળાયેલા સંત બાલ। તો એમના જે પ્રાણી માત્ર હે એમાં જે શબ્દો હે શબ્દાર્થ એ આપણે ભણવાનો પ્રયત્ન કરશું। એમાં છે ટેક એટલે પ્રતિજ્ઞા અથવા સંકલ્પ। ટેક લીધી છે તેને કે આ વખતે સીસી પાસ જ કરવાની છે મારે, મહેનત ગમે તેટલી થાય, ટેક લીધી છે। ટેક એટલે પ્રતિજ્ઞા અથવા સંકલ્પ। નિલેપી એટલે કે અનાસક્ત લેપાયા વિનાનું, અનાસક્ત અથવા લેપાયા વિનાનું નિલેપી કહેવામાં આવે છે। નિલેપી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી। ખૂંપી એટલે કે ઊંડા ઉતરવું। ખૂંપી એટલે કે કોઈ પણ ટોપિકમાં ઊંડા ઉતરવું, કોઈ રસ દાખલવું કોઈ પણ ટોપિકમાં, એને શું કહેવાય? ખૂંપી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખૂંપી। રહમ દયા, તું મારા ઉપર રહમ તો કર હવે વાલા, એટલે કે દયા કર તું, એમ કે રહમ તો કર મારા ઉપર। દેશી તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો, શું છે? તળપદો શબ્દ। રહમ એટલે દયા। નેકી એટલે કે પ્રામાણિકતા। નેકી પ્રામાણિકતા, આ એમપી મોસ્ટ એમપી વિદ્યાર્થી મિત્રો। નેકી એટલે કે પ્રામાણિકતા। બીજું કે સહિષ્ણુતા એટલે સહનશીલતા। સહિષ્ણુતા એટલે કે સહનશીલતા। આપણે એક પાઠ પર કમ્પ્લીટ થયો। બીજું એ ગુપ્તદાન નામનો પીતાંબર પટેલનો હે ગુપ્તદાન, તો એના જે શબ્દાર્થ આપણે ભણવાના પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો। ગુપ્તદાન, તો ગુપ્તદાન એટલે કે શુંગ એટલે કે અરુચિ। શુંગ અરુચિ કે આમાં રસ નથી, એને કહેવાય અરુચિ, એને શુંગ કહેવામાં આવે છે। બીજું કે વંચિત એટલે કે વિમુખ। વંચિત એટલે કે વિમુખ। બીજું કે પાયરી એટલે કે પદવી, તે કયા પદ ઉપર હે એને કહેવાય પાયરી। પેઠે એટલે કે ની જેમ। પેઠે એટલે કે ની જેમ, આ વિદ્યાર્થી મિત્રો આ એમપી તળપદો શબ્દ। પેઠે એટલે કે ની જેમ। ખેદ એટલે કે દુઃખ। ખેદ એટલે કે દુઃખ, આ એમપી મોસ્ટ સુપર એમપી વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ ગયા છે। ખેદ એટલે કે દુઃખ, એકાદી ગૌણ સેવા પસંદગી મંડળમાં પૂછાઈ ગયો કે ખેદ એટલે દુઃખ। અકળ એટલે કે ન સમજાય તેવું। અકળ એટલે કે ન સમજાય તેવું, એને અકળ કહેવામાં આવે છે। બોધો એટલે કે ઢીલો અથવા નબળો, એને બોધો કે આ બોધા જેવો હાવ, હાને કે ખબર જ ન પડતી બોધા જેવો આપણે કહીએ બોધો, તો બોધો એટલે કે ઢીલો અથવા કે નબળો। પંગાયેલું એટલે કે જાણીતું। પંગાયેલું એટલે કે પક્કાયેલું એટલે જાણીતું। પક્કાયેલું એટલે કે જાણીતું વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પંકાયેલું એટલે કે જાણીતું। બીજું એક પાઠ છે અમારી કામધેનુ ચંદ્રકાંત પંડ્યાની, એમાં જે આઈએમપી પ્રશ્નો છે શબ્દાર્થ એ આપણે ભણશું કે આશંકા એટલે દેવની આરતીને આશંકા કહેવામાં આવે છે। આશંકા। પછી કે ઘૂઘડી એટલે કે બાફેલી જાર અથવા બાજરી। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘૂઘડી કહેવામાં આવે છે, અમુક પ્રદેશમાં ઘૂઘડી તરીકે ઓળખાય કે બાફેલી જાર અથવા બાજરી। સોંઘારત એટલે કે સોંઘવાળી, એટલે કે સસ્તું। સોંઘારત એટલે કે સોંઘવાળી। બીજું કે બાફણું એટલે કે બાફેલું અનાજ। બાફણું એટલે કે બાફેલું અનાજ। ચાલો ચરણ ઉપાડો સુરેશ દલાલની હે, ચાલો ચરણ ઉપાડો, એના શબ્દ જોઈએ આપણે કે અમન ચમન। અમન ચમન એટલે કે મોજ મજા વિદ્યાર્થી મિત્રો, અમન ચમન એટલે કે મોજ મજા।
બીજું છે સમણું એટલે કે સપનું, સ્વપ્ન. સમૂહ આવ્યું મને રાતે સમૂહ આવ્યું એટલે કે સ્વપ્ન. જનગણ એટલે કે લોકોનો સમૂહ, જનગણ. જનગણ એટલે કે લોકોનો સમૂહ, જન એટલે કે લોકો, ગણ એટલે કે સમૂહ, એટલે કે જનગણ એટલે કે લોકોનો સમૂહ. કંઠ એટલે કે ગળું. પછી તમે સાપથી ડરો છો કે જયંતભાઈ પટેલને અહીંયા પાઠે તો એમાં જે શબ્દો આપણે ભણીશું કે આડેખવું એટલે કે દોરવું ચિતરવું, એને શું કહેવાય? આડેખવું. ભોરિંગ એટલે કે મોટો નાગ, સાપ, એને શું કહેવામાં? ભોરિંગ કહેવામાં આવે છે. દમ કાઢે એટલે થકવી દે તો હફાવે, દમ કાઢી નાખ્યો મારો, અને કામ કરીને કેમ દમ કાઢે એટલે કે થકવી દે અથવા હફાવે. પછી તરે એટલે કે ભાત, નવી તરે એટલે કે ભાત અથવા જાત, એને તરે કહેવામાં આવે છે. તરે હ. પછી હેરત એટલે કે નવાઈ, હેરત એટલે કે નવાઈ. અને ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવાની ઇન્દ્રિય અથવા નાક, અને ઘ્રાણેન્દ્રિય કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી માત્ર 1, 2, 3 અને 4 પાઠ ભણ્યા કે જે ધોરણ 7 ના હે જીસીઆરટી ના. તો એના બધા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હે અને આપણે આમાંથી પૂછાય એવા જ છે બધા. તો આપણે ભણવાના પ્રયત્ન કર્યા. બરોબર વિદ્યાર્થી મિત્રો, જેમાં કે ટેક અને પ્રતિજ્ઞા, સંકલ્પ છે. પછી અમુક તો તમને ખબર જ હશે કે આવડતા જ હશે, અમુક જે એ તમારે જોવા પડશે વિદ્યાર્થી મિત્રો. 2-3 વાર બોલશો ને રિવિઝન કરશો એટલે 100% યાદ રહી જાય છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે હવે અભ્યાસક્રમ પણ સીસી નો આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. એટલે ટૂંક સમયમાં એની જાહેરાત થઈ જશે પરીક્ષાની. ફોર્મ ભરવાના ચાલુ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ જેને ફોર્મ ન ભર્યા હોય મારી યુટ્યુબ ચેનલમાં હોય તો 20 તારીખ છેલ્લી છે, એ પહેલા ફોર્મ ભરી નાખજો સીસીઆઈના. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે આ પ્રિલિમ પરીક્ષામાં જે સમાનાર્થી છે એ આપણે ધોરણ 7 નું જે છે આ પાઠ, એમાં બધા આપણે જે કમ્પ્લીટ કરશું. અને આગળ હવે 4 પછી 5મો પાઠ એ ભણવાનો પ્રયત્ન કરશું. અને બીજું કે મારી ટેલિગ્રામમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો, જે મારા વિડીયો જોવે ખાસ કરી, કારણ કે હું મોક ટેસ્ટ મૂકતો રહું. બીજી કે મારી શોર્ટ બને છે કે રીલ્સ જે આમાં આપણે યુટ્યુબમાં, તો એ જોઈજો. એમાં મોક ટેસ્ટ બનાવવું, બરોબર. 7-8 પ્રશ્નો દરરોજ મોક ટેસ્ટ અંદર આપો, એનું તમે જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો. અને મારા ટેલિગ્રામમાં પણ હું મોક ટેસ્ટ મૂકતો રહું. જે આગળ ધોરણ 6 1 થી 6 ભાગ લીધા આપણે, ધોરણ 6 ના વિડીયો 1 થી 6 ભાગના, તો એના જે મોસ્ટ આઈએમપી જે પરીક્ષામાં પૂછાઈ શકે અને પૂછાવાના હોય, જે પરીક્ષાને લગતે ખૂબ આઈએમપી હોય, બરોબર. અને એના આપણે મોક ટેસ્ટ બનાવી એ દરરોજ ટેલિગ્રામ ચેનલમાં આવે છે. જે વિદ્યાર્થી જોડાયા છે એને ખૂબ લાભ લે છે અને મજા આવે. તો જે બીજા વિદ્યાર્થી મિત્રો જે નહીં જોડાયા અમારા યુટ્યુબ ચેનલનો વિડીયો જોતા હોય, તો વિદ્યાર્થી મિત્રોમાં ખાસ કરીને જોડાઈ જાઓ કે જેની અપડેટ હું આપતો રહું તમને, કે નવી ભરતીની પણ અપડેટ મળે એમાં. અને હવે જો ધોરણ 7 ના 4 લીધા મેં પણ એની મોક ટેસ્ટ પણ હું બનાવતો રહું. ખાસ કરીને મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. અને બીજું, મારો વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. અને જે બીજા વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય ગામડા સુધી સેવડાનું, બરોબર, તો તેને વિડીયો મોકલો, બરોબર. જય હિન્દ, જય ભારત.